વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે મુખ્ય 3 વિભાગો પાડવામાં આવ્યા છે, જેને આપણે એકમ અથવા યુનિટ કહીએ છીએ. યુનિટ 1 જે છે એમાં આપણે 7 પ્રકરણ ભણવાના છે, જેમાં મુખ્ય યુનિટનું નામ છે ભારતનો વારસો. બીજો યુનિટ છે એનું નામ છે સંસાધનો અને તેના ઉપયોગ, જેને આપણે ભૂગોળ કહીએ છીએ. અને ત્રીજો યુનિટ છે એનું નામ છે ભારતનો સામાજિક અને આર્થિક વિકાસ, જેની અંદર આપણે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રકરણો ભણવાના છે. ટોટલ આપણે 21 પ્રકરણ ભણવાના છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે દરેક પ્રકરણને માધ્યમિક શિક્ષણ બોર્ડની જે પરીક્ષા આવે છે માર્ચ મહિનામાં, એમાં ગુણભાર નક્કી કરેલા છે. આ દરેક યુનિટમાંથી 34 ગુણ પૂછાય છે. પ્રથમ યુનિટ જે છે એનું પ્રથમ પ્રકરણ આજે હું તમારી આગળ ચર્ચા કરું છું, તમે ધ્યાનથી સાંભળજો. આ પ્રકરણ એ આખા યુનિટનો પાયો છે, અને જો આ પ્રકરણનો તમને સમજ પડી ગઈ તો આખું યુનિટ પ્રકરણ નંબર 1 થી 7 સુધી તમને કોઈ તકલીફ નહીં પડે. આપ ઘરે પણ પુસ્તક વાંચીને પણ તૈયાર કરી શકશો. તો આજે આપણે પ્રથમ પ્રકરણ એક ભારતનો વારસો આપણે ભણીશું. ભારતનો વારસો એ દુનિયાની અંદર સૌથી વધારે વૈવિધ્યસભર વારસો છે. ભારતનું સ્થાન પણ દુનિયામાં મોકાનું છે. ભારતની ઉત્તરે હિમાલય છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે. આપણે હિન્દ મહાસાગરના માથા ઉપર આપણો દેશ બેઠેલો છે એવું કહી શકાય. અને આ ભવ્ય ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણું આ ભૌગોલિક સ્થાને મહત્વનો ભાગ ભજવ્યો છે. સૌથી પહેલા આ વૈવિધ્યસભર વારસો જે છે એમાં કોના દ્વારા નિર્માણ થયું? તો વારસાનું નિર્માણ કોઈ એક વ્યક્તિ ના કરી શકે. વારસાનું નિર્માણમાં કોઈ એક વ્યવસાય કરતા લોકો પણ ન કરી શકે. વારસાનું નિર્માણ આપણા પ્રાચીન ઋષિમુનિઓ, આપણા વિદ્વાનો, આપણા ખેડૂતો, કારીગરો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, સમાજશાસ્ત્રીઓ, આ બધાનો જ ફાળો છે. અને એમના અથાગ પ્રયત્નો થકી આપણા દેશનો આ વૈવિધ્યસભર વારસો પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, એમના ભારતનો કુદરતી રીતે જે વારસો છે એ વારસાનો પહેલા અર્થ આપણે થોડો જોઈએ કે વારસો એટલે શું. તો વારસો એટલે પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે એને વારસો કહેવાય છે. એક પેઢી દ્વારા બીજી પેઢીને જે મળે છે વારસામાં એને આપણે વારસો કહીએ છીએ. જો આપણે આ વારસાની અંદર આપણી જે મૂળભૂત સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અસર ખૂબ જ થાય છે. સંસ્કૃતિની વ્યાખ્યા એક આપણે જોઈએ કે સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવીના આચાર વિચાર, રહેણી કહેણી, આદર્શો વગેરેનો સરવાળો એટલે સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ એ અમેરિકા કે જાપાનની સંસ્કૃતિ કરતો અલગ પડે છે. આપણે કહીએ કે વેસ્ટર્ન કલ્ચર, ઇન્ડિયન કલ્ચર. એ કલ્ચર એટલે કે સંસ્કૃતિ એ અલગ કેવી રીતે પડે છે? તો આપણી રહેણી કહેણી, આપણા આચાર વિચાર, આપણા સંસ્કારો, આપણો ખોરાક, આપણી ભાષા વગેરે એના કરતું જુદું પડે છે. એટલે આપણી સંસ્કૃતિ અલગ છે. આ સંસ્કૃતિના નિર્માણમાં મેં તમને આગળ કહ્યું તેમ અનેક વિવિધ લોકોનો ફાળો છે. એ તમામ જે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે ભારતની, ત્યાંથી લઈને આજથી સુધીના લોકોએ આ સંસ્કૃતિના નિર્માણમાં ફાળો આપ્યો છે. હવે પ્રશ્ન એ રીતે પૂછાય છે કે સંસ્કૃતિ એટલે શું, તેનો અર્થ સમજાવો. તો
એની અંદર મેં હમણાં વાત કરી તેમ એની વ્યાખ્યા પહેલા લખવી પડે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવીના આચાર વિચાર આદર્શો રહેણી કહેણી ખોરાક ધર્મ વગેરેનો સરવાળો એટલે સંસ્કૃતિ. આ રીતે એને આપણે સમજાવી શકીએ. બે ગુણો પ્રશ્ન આવે છે. આઈએમપી છે પરીક્ષાની દ્રષ્ટિએ. બીજો મુદ્દો આગળ આપણે જોઈએ કે વારસોના પ્રકારો જણાવો. વારસો એટલે શું? વારસાના પ્રકારો જણાવો. આ એક અગત્યનો બીજો પ્રશ્ન છે આ પ્રકરણનો. તો મેં તમને આગળ વાત કરી કે વારસો એટલે પેઢી દર પેઢી આપણને જે મળે છે એને વારસો કહેવાય છે. આ વારસા બે રીતે પ્રાપ્ત થાય છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક એટલે નો વારસો એટલે શું? એની વ્યાખ્યા શું? તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ માનવી અને પર્યાવરણ વચ્ચેનો નિકટતમ સંબંધ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ પર્યાવરણ અને માનવી વચ્ચેના નિકટતમ સંબંધોનો સરવાળો એટલે પ્રાકૃતિક વારસો. આ વારસામાં કોનો સમાવેશ થાય છે? તો જે પ્રકૃતિ દ્વારા નિર્માણ કરેલું છે એ તમામ તત્વોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. દાખલા તરીકે જમીન, વૃક્ષો, નદીઓ, વન, પુષ્પો, વેલાઓ, તરુઓ, પહાડો, પર્વતો, ખીણો, કોતરો, આ તમામ જે પ્રકૃતિના તત્વો છે એ તમામનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસામાં થાય છે. તમે જોવો છો મિત્રો કે આ પ્રાકૃતિક વારસો આપણને કેટલો બધો વૈવિધ્યસભર મળ્યો છે. ભારતની ભૂમિ પર રણ પણ છે, ભારતની પાસે વિશાળ નદીઓ પણ છે, પહાડો પણ છે, કોતરો છે, વિશાળ ફળદ્રુપ મેદાનોની રચના થયેલી છે. આમ વિશ્વની અંદર જે કુદરતે આપણને આપ્યું છે કદાચ નહીવત દેશો પાસે છે એટલો બધો પ્રાકૃતિક વારસો આપણને મળેલો છે. એની અંદર પ્રાણી જીવન, વન્ય જીવનનો પણ સમાવેશ થાય છે. તમે એક પછી એક વાત કરું તો પ્રાકૃતિક વારસામાં એક તો ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો એટલે હિમાલય. ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલય. એ હિમાલયમાંથી નીકળતી નદીઓ, એ નદીઓએ બનાવેલા ફળદ્રુપ મેદાનો, એમાંથી નીકળતી નદીઓએ બનાવેલા વિશાળ ઉત્તરો, ખીણો, આ ભૂમિ દ્રશ્યો કહેવાય. જેને આપણી સંસ્કૃતિના નિર્માણમાં, આપણા વારસાના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. બીજા નંબરની વાત કરીએ તો નદીઓ. તો નદીઓએ આપણા માનવ જીવન પર કેટલી બધી ભારે અસર કરી છે. આપણે કહીએ છીએ ને કે માનવ સંસ્કૃતિની શરૂઆત એ નદી કાંઠેથી થઈ છે. નદી એ માતા સમાન છે. નદીઓને આપણે માતા કહીએ છીએ. શું કહીએ છીએ? માતા. માતા કેમ કહીએ છીએ? એની ઉપયોગિતાને કારણે. સૌથી પ્રથમ માનવી જ્યારે આદિમાનવ હતો અને પહાડોમાં રહેતો હતો, જંગલોમાં રહેતો હતો, ત્યાર પછી એના કાળક્રમે વિકાસ થતો ગયો ત્યારે સૌથી પહેલા એને નદી કોઠે પોતાનો વસવાટ કર્યો અને ત્યાં આગળ એને પીવાનું પાણી, સિંચાઈ વગેરેની જે સગવડ પ્રાપ્ત થઈ. આ નદીઓના કારણે આપણે ખેતીની પ્રવૃત્તિ કરી શકીએ છીએ, ઉદ્યોગોમાં પાણીનો વપરાશ કરી શકીએ છીએ. આ બધાના લીધે નદી એ આપણી માતા છે. આ કારણ પણ આવે છે. વિધાન સમજાવો. નદીને આપણે માતા કહીએ છીએ. બહુ મહત્વનું જ્ઞાન છે આ. ત્રીજી બાબત છે પ્રાકૃતિક વારસાનો આપણા વન્યજીવ. વન્યજીવો આપણા દેશમાં વિશાળ જંગલો આવેલા છે. એ જંગલોમાં વન્યજીવો અનેક વન્યજીવો વિધે છે જે આપણા દેશની શોભામાં વધારો કરે છે. આપણા આ વન્યજીવોની મહત્વને આંકીને આપણે ભારતની અંદર પક્ષીઓનો હોપ, જેને આપણે રાષ્ટ્રીય પક્ષી કહ્યું છે, ભાગ, જેને આપણે રાષ્ટ્રીય પ્રાણી કહીએ છીએ, આપણા ગુજરાતનું રાજ્ય પ્રાણી પક્ષી સિંહ છે અને પક્ષી સુરખાબ છે. આ
આ સિવાય હાથી, દીપડા, વરુ, શિયાળ અનેક વિવિધ પક્ષીઓનો આપણા દેશની અંદર વસે છે, જે આપણો પ્રાકૃતિક વારસાને સમૃદ્ધિ બક્ષે છે. ત્રીજે નંબર વાત કરીએ તો આપણું વન્યજીવ. આપણા દેશમાં અનેક વન્યજીવોમાં વૃક્ષો જે છે એ વૃક્ષો એ આપણી શોભા પણ વધારે છે અને આપણને ઉપયોગી પણ છે. અને આ જ વન્યજીવોમાં આ જ વનોમાં વન્યજીવો વસે છે. આપણા દેશમાં સાલ, પછી નીલગિરી, લીમડો, બેડા, આંબળા, તુલસી આવા અનેક ઔષધિઓ, પછી ઇમારતી લાકડા વગેરે પ્રાપ્ત થાય છે, જે આપણા માનવ જીવન ઉપર અસર કરે છે. આપણે મકાન બનાવવામાં, આપણે ઉદ્યોગોના નિર્માણમાં દરેક જગ્યાએ આ કુદરત દ્વારા આપેલા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ, લાકડાનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આપણું જીવન સમૃદ્ધ બને છે. એ રીતે પ્રાકૃતિક વારસોની આપણે આ વાત કરી. બીજી વાત, આ પ્રશ્ન આ રીતે પણ આવે છે કે વારસો એટલે શું? વારસાના પ્રકારો જણાવી પ્રાકૃતિક વારસા વિશે સમજ આપો. અને બીજી બાબત છે, બીજો પ્રકાર પડે છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જન કર્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. ત્રણ બાબતો આવે: બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય. આ ત્રણેય બાબતોના સંગમથી માનવી જે કંઈ નિર્માણ કરે છે તે આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. એમાં પ્રકૃતિ દ્વારા કઈ બાબતો? આપણા દ્વારા નિર્માણ થયેલી બાબતો. દાખલા તરીકે મંદિરો, મસ્જિદો, મિનારા, મકબરા, પછી એની અંદર ગુંબજો, વિશાળ કિલ્લાઓ, આ બધા સાંસ્કૃતિક વારસા છે. આપણા પ્રાચીન સમયમાં જે આપણા કલાકારો, કારીગરો હતા, કલાકારો હતા, એમના દ્વારા જે નિર્માણ થયેલું છે એ બધી જ બાબતો સાંસ્કૃતિક વારસામાં આવી જાય. અજંતા એલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ આ પણ એની અંદર આવી જાય. તો આ સાંસ્કૃતિક વારસાની અંદર આપણા દેશની અંદર ઘણી બધા ક્ષેત્રો વિશાળ એવા છે કે જે આપણા દેશનું ગૌરવ વધાર્યું છે. દાખલા તરીકે તાજમહેલ. તો તાજમહેલ જે છે એ વિશ્વની એક અજાયબી ગણાય છે. એ આપણો સાંસ્કૃતિક વારસો છે. એ જ રીતે દિલ્હીનો લાલ કિલ્લો એ પણ આપણો વારસો છે, સાંસ્કૃતિક વારસો. એ જ રીતે કુતુબ મિનાર હોય કે મહારાષ્ટ્રના આવેલી ગુફાઓ છે, મેં હમણાં વાત કરી કે અજંતા એલોરા, એલિફન્ટાની ગુફાઓ છે. આ બધો ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. યુનેસ્કોએ આપણા લગભગ આવા 26 જેટલા સ્થાનોને આપણા વૈશ્વિક વારસામાં એનો સમાવેશ કર્યો છે, જે આપણા માટે ગૌરવ સમાન છે. આપણા ગુજરાતમાં પણ એવા કેટલાય સ્થળો એવા છે કે જે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ થાય છે, જેની અંદર લોથલ, રંગપુર, ધોળાવીરા, કચ્છમાં આવેલું છે. કે આ બધા આપણા પૌરાણિક સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. આ સિવાય આપણા ગુજરાતમાં અને આપણા નજીક આવેલું વડનગર, જો વડનગરનું કીર્તિ તોરણ એ છે, સિદ્ધપુરમાં રુદ્ર મહાલય છે. પછી આપણે બીજી વાત કરીએ તો અંબાજી મંદિર છે, જુનાગઢનો નવગણ કૂવો છે, પછી આપણું બહુચરાજીનું મંદિર છે, પાવાગઢનું ચામુંડા માતાનું મંદિર છે. આ બધા જ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. આ સિવાય અમદાવાદમાં આવેલા જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી સૈયદની જાળી, અખેસીના ડેરા, આ બધા અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. આપણો આ ગુજરાતની અંદર પણ એવા અનેક સાંસ્કૃતિક વારસાની અંદર વાત કરીએ તો આપણા જે ભારતના 12 જ્યોતિર્લિંગો છે એમાં એક જ્યોતિર્લિંગ આપણા અહીં આવેલું છે સોમનાથ ખાતે. એ પણ આપણો સાંસ્કૃતિક વારસો છે ગુજરાતનો. આમ ગુજરાત પણ ભવ્ય રીતે સાંસ્કૃતિક વારસોનું
ભેટ આપી છે જે આપણા માટે ગૌરવ સમાન છે. ગુજરાતના ધાર્મિક, ધાર્મિક, સામાજિક અને પ્રવાસલક્ષી સ્થળો આ બધા આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો જ ગણાય. જેમાં કોકરિયા છે, અમદાવાદમાં આવેલું, પછી વડનગરમાં આવેલું છે તાનારીરી મહોત્સવ, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ જેવા સામાજિક મેળા જે છે આપણી પાસે, એ બધા જ આપણા સાંસ્કૃતિક વારસો ગુજરાતનો કહી શકાય. તમને થતું છે કે પ્રશ્ન આ રીતે પણ પૂછાય છે કે ગુજરાતનો પ્રશ્ન કેવી રીતે આવે, તો વારસો એટલે શું, ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે જણાવો. આ રીતે પ્રશ્નની પણ આવી શકે. બીજો પ્રશ્ન, વારસો એટલે શું, વારસાના પ્રકાર જણાવો, સાંસ્કૃતિક વારસા વિશે સમજ આપો. આ રીતે પણ પ્રશ્ન આવે છે. હવે આપણને થતું છે કે વારસાનું નિર્માણ કોણે કર્યું, તો વારસાનું નિર્માણમાં છે પ્રાચીન પહેલા એવું હતું કે ભારતના મૂળ નિવાસી દ્રવિડ લોકો છે, પણ ભુવનશાસ્ત્રીઓએ અભ્યાસ કરીને એવું સાબિત કર્યું કે ભારતના મૂળ નિવાસી દ્રવિડ નથી, પણ એ પહેલા પણ આવેલી પ્રજાઓ, પ્રાચીન પ્રજાઓ ભારતમાં વસતી હતી અને એમણે પણ આ ભારતના વારસાની અંદર પોતાનું પ્રદાન આપેલું છે. તો કઈ કઈ પ્રજાઓ એવી છે જૂની પ્રાચીન કે જેને ભારતની વારસાના નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો, તો એની અંદર પહેલું છે નેગ્રીટો, જેને અપસી લોકો કહેવાય છે. જે નેગ્રીટો જે સૌથી પ્રાચીન આ નિવાસીઓ ભારતના કહેવાય છે. એક પ્રશ્ન આવે છે કે ભારતના પ્રાચીન નિવાસીઓ કઈ કઈ છે પ્રજા, તો નેગ્રીટો કઈ પ્રજા છે, નેગ્રીટો અપસી પ્રજા જે ખાસ કરીને એ આફ્રિકાના બલુચિસ્તાનના માર્ગે થઈ અને ભારતમાં આવી. બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા છે. જે પ્રજાના સ્થાનિક લક્ષણો કયા છે, તો એની અંદર રંગેશામ, લોહો ને પોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એમની સારી વિશેષતા છે. આર્યો તેને નિષાદ કહેતા હતા. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે એ પ્રજા સુતરાઉ કાપડ, વણાટકામ વગેરે કરતી. ત્રીજી પ્રજા છે દ્રવિડ લોકો. આ દ્રવિડ લોકો એ પહેલા ઉત્તર ભારતમાં હતા, પણ આર્યોનો પ્રભાવ વધતો ગયો એમ એમને દક્ષિણ તરફ આગળ વધતા ગયા અને દક્ષિણમાં હાથ સ્થિર થયા છે. આ લોકોએ ભારતનું માતૃમૂળ કુટુંબ પ્રથા અને પિતૃમૂળ કુટુંબ પ્રથા, માતૃમૂળ કુટુંબ પ્રથા અને પિતૃમૂળ જે કુટુંબ પ્રથા કહીએ છીએ, એમાં માતૃમૂળ કુટુંબ પ્રથાના આ ભેદ એમને આ દ્રવિડોની આગવી વિશેષતાઓ ઘણી બધી છે, જેવી કે એ લોકો દીપ, ધૂપ, આરતી વગેરે પણ કરતા. માતા રૂપી દેવી અને પિતા રૂપી પરમાત્માનો ખ્યાલ પણ એમને જ આવ્યો. આ ભારતના વારસામાં વિકાસમાં આ દ્રવિડ લોકોનો ઘણો બધો ફાળો છે. આ સિવાય બીજી પ્રજાઓ જે આપી એમણે પણ, જેમાં મોંગોલોઇડ, અલ્પાઇન, દિનારી, આર્મેનોઇડ, આ બધી પ્રજાઓ પણ જુદા જુદા વિસ્તારમાંથી આવી અને ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં વસવાટ કર્યો અને એમણે પણ પોતાની રીતે આખો ભારતના વારસાના નિર્માણનો આમને પણ પોતે ઘણો બધો ફાળો આપ્યો છે. મંગોલિયન કિરાત લોકો કહેવાય છે. પણ આ બધાનો સૌથી વધારે જો કોઈ ફાળો આપ્યો હોય આપણા ભાષાના સમૃદ્ધિ નિર્માણમાં, તો એ છે આર્યો. આર્યો એ ભારતની અંદર જ્યારે સપ્ત સિંધુના પ્રદેશથી આવીને વસવાટ કર્યો અને એમણે સૌથી વધારે વિકસિત કર્યા. વેદોના સ્વરૂપમાં જે ગ્રંથો આપણે પ્રાપ્ત થયા છે એ પણ આર્યોની જ ભેટ છે. સૌથી બળવાન પ્રજા કહેવાય છે. અને પછી શું થયું કે આ બધી પ્રજાઓ એકબીજાની અંદર એવી ભળી ગઈ, એનું સામાજિક સમિશ્રણ એવું થયું કે એમાંથી એક વૈવિધ્યસભર વારસો મળ્યો.
એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ કર્યું, જે નિર્માણ આપણા દેશની અંદર એક વિશિષ્ટ સંસ્કૃતિ, જુદા જુદા પ્રજાએ પોતાની જુદી જુદી જે ક્ષમતાઓ હતી, જે આવડતો હતી, એના પાસે જે કલા કૌશલ્ય હતું, એ બધાનું એના પરિભાવ રૂપે સમગ્ર સંસ્કૃતિનું નિર્માણ કર્યું.